આપ સૌને મારા સાદર પ્રણામ. આપણી આ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણે ઓખારણમાં અત્યાર સુધી કડવા 46 સુધી જોયા. આજે આગળ કડવા 47થી જોઈશું. શ્રી ગણેશાય નમઃ. કડવું 47મું. બાણાસુરની નગરીમાં ગડગડિયાની શાન રે, એણે રે શબ્દે અનિરુદ્ધ જાગ્યા રે. જાગ્યા જાગ્યા જાદવરાય, જુગતીથી દેખે રે. આ તો ન હોય અમારી નગરી રે. આ અસુરના માળિયા રે, અમારું ન હોય ગામ રે. ન હોય કનકની દ્વારિકા રે, ન હોય અમારી વાડી રે. અમે રમતા દાહડી દાહડી રે. ન હોય પુષ્પ કનકનો ઢોલિયો રે. અહીંયા નાદ ઘણા વાગે, રણતુર ઘણેરા ગાજે રે. ન હોય શંખ શબ્દ સોહામણો રે. મને કોઈ રાંડ લાવી રે, મારી દ્વારિકાને છોડાવી રે. કઈ ભૂમિ મારે મુજને ભોળવ્યો રે. આ ઊંચા ઊંચા માળ રે, લોઢે જડ્યા કમાડ રે. રત્નાગર શે નથી ગાજતો રે. ચિત્રલેખા બોલી વળતી રે, તમે જોઈને દેજો ગાળ રે. આવ્યા છો તો આ કન્યા સુખે વરો રે. ત્યારે અનિરુદ્ધ બોલ્યો વાત મૂછે ઘાલી હાથ રે. જાણી જોઈને જાત ગળીમાં કેમ બોલીએ રે. મારો વડવો જુગ જીવન પ્રદ્યુમન રાયનો તન રે. તે માટે નહીં પરણું દૈત્યની દીકરી રે. ચિત્રલેખા બોલી વાત રે, ઢાંકીને રાખો તમારી જાત રે. હમણાં વાતો કાઢીશ વડવા તણી રે. સંકાસુરને મારી રે, 16,000 લાવ્યા નારી રે. તમો સમજો મનમાં તારા બાપે એકે નથી પરણી રે. એકે લગ્ને નવ વરિયા રે, નવ પૂછ્યા કુળને પડ્યા રે. જાત ભાત કોઈની પૂછી નહીં રે. તારા બાપની જે ફોઈ અર્જુન સંન્યાસીને ગઈ રે. મોં કાઢીને બોલે એવું છે જ નહીં રે. જેણે વાયો વૃંદાવનમાં વંશ, જેણે માર્યો મામા કંસ રે. ધાવતા માસી મારી પૂતના રે, ધાવતા મારી માસી રે. કરી કંસની દાસી રે. કુળની વાત કહેતી નથી રે. તારો વડવો માખણીયો ચોર, ચાર્યા વૃંદાવનના ઢોર રે. છાશ ઘીમાં તો ઉછર્યો રે. સત્રાતજીને કાજે રે, મણી લેવા ગયા મહારાજ રે. ત્યાંથી ભરણી લાવ્યા જાંબુવતી રીછડી રે. લાંબા નખને ટૂંકા કેશ, વરવો દિશે વેશ રે. ભૂંડા મુખના છૂંછા ઉપર શું મોહી રહ્યા રે. કહો તો વાત વધારીને કહીએ રે, નીકર અહીંથી છાના રહીએ રે. પૂછો છો તો કન્યાનું કુળ સાંભળો રે. તારો વડવો જુગ જીવન, એનો વડવો કૈલાસનો રાજન રે. ઓખાની માડી તો ઉમિયા સતી રે. હિમાચલની ભાણેજી રે, ગણપતિ તેનો વીર રે. ઉમિયાની અર્ધાંગથી ઓખા ઉપજી રે. તારો વડવો જુગ જીવન, એનો વડવો બલિરાજન રે. એક સમયે બલિરાએ યજ્ઞ માંડ્યો રે. બલિરાજ યજ્ઞનો અધિકારી, તારો વડો ભિખારી રે. 3.5 ડગલા માટે કર જોડિયા રે. આટલી વડાઈ સિદ્ધને કરો, એના મા બાપની ભૂમિમાં રે. કર્મહીણના કપાળમાં કોઈ ચોડે નહીં કંકુ રે. કહો તો વાત વધારીને કહીએ રે, નીકર અહીંથી છાના રહીએ રે. આવ્યા છો તો આ કન્યા સુખે વરો રે. કડવું 48મું. અનિરુદ્ધ વળતો કોપિયો, ક્યાં ગઈ મારી ગદાય. 2 જણના મારી કરું કટકાય. તમો જાણ્યું અહીંયા લાવી, કર્યું ભલેરું કામ. તમને 2 જણને મારી ઉડી જાઉં દ્વારકા ગામ. ઓખા ત્યારે થરથર ધ્રુજી, વેગે આવી આડી. મારા પિયુજીને હું મનાવું, લાવી તે તારો પાડ રે. કડવું 49મું. મારા સોરઠિયા સુજાણ, મળ્યા મને મેલ શોમાં. મારા જીવન પ્રાણ, મળ્યા મને મેલ શોમાં. મારા હૈયા કેરા હાર, મેલ્યા મને મેલ શોમાં. સાસોડીના જાયા, મળ્યા મને મેલ શોમાં. સ્વપ્ને સિદ્ધ ઝાલ્યો તો હાથ, ચાલો તો કાઢું પ્રાણ. તમને દાદાજીની આણ, મળ્યા મને મેલ શોમાં. ત્યારે અનિરુદ્ધ બોલ્યા વાણ, સાંભળ હે સુંદરી. એ અબળાએ નાખ્યા બોલ, શું લડી. મારા વડવાની વાત કાઢી જે વળી. ત્યારે ઓખા બોલી વાત, એ છે મારી દાસલડી. કૌભાંડની તે આપના પગની ખાસલડી. ત્યારે અનિરુદ્ધ બોલ્યા વાણ, હવે હું તને વરું. તમે ગાળો દીધી સાર, મારું વેર વળ્યું ખરું. અંતર થયો આનંદ, મનડું મારું ઠર્યું. ચિત્રલેખા બોલી વાણ, ગાળો દીધી સહી. તમે 2 થયા છો એક, પરણાવવું નહીં. પરણાવવાની પેર સઘળી મેં લહી. મને મળ્યા નારદ મુનિ, વિદ્યા શીખવી. ત્યારે ઓખા બોલી વાણ, હવે વાર શેની. પરણાવ માળિયા માય રાજકુંવરીને નાની.
કડવું 50મું માળિયામાં મિથ્યા અગ્નિ પ્રગટ કીધા રે, માળિયામાં દેવતા સાક્ષી લીધો રે, માળિયામાં નારદ તંબુર વાય રે, માળિયામાં કળશ ચોરી બંધાય રે, માળિયામાં પહેલું મંગળ વર્તાય રે, પહેલે મંગળ શા શા દાન અપાય રે, ચિત્રલેખા આપે છે કરની મુદ્રિકાય રે, દાન લે છે કૃષ્ણ તણો સંતાન રે, માળિયામાં બીજું મંગળ વર્તાય રે, બીજે મંગળ શા શા દાન અપાય રે, ચિત્રલેખા આપે છે 16 શણગાર રે, દાન લે છે કૃષ્ણ તણો સંતાન રે, માળિયામાં ત્રીજું મંગળ વર્તાય રે, ત્રીજે મંગળ શા શા દાન અપાય રે, ચિત્રલેખા આપે છે 9 હાર રે, દાન લે છે કૃષ્ણ તણો સંતાન રે, માળિયામાં ચોથું મંગળ વર્તાય રે, ચોથે મંગળ શા શા દાન અપાય રે, ચિત્રલેખા આપે છે ગાયોના દાન રે, દાન લે છે કૃષ્ણ તણો સંતાન રે, માળિયામાં સમે વર્તે સાવધાન રે, માળિયામાં આરોગ્યા કંસાર રે, માળિયામાં 4 સૌભાગ્યવતી તેડાવો રે, ઓખાબાઈને સૌભાગ્યવંતી કહીને બોલાવો રે, માળિયામાં ઓખા અનિરુદ્ધ પરણી ઉઠ્યા રે, માળિયામાં ત્યાં તો સૌને મેરું થાય રે. કડવું 51મું બોલ્યા શુકજી પ્રેમ વચન, સાંભળ પરીક્ષિત રાજન, મળીને બેઠી સૌ સહિયર નારી, વદે વચન કૌભાંડ કુમારી, સુખ ભોગવો શ્યામને સ્વામી, ચિત્રલેખા કહે શિરનામી, બાઈ તું કરજે પિયું ના જતન, રાખ હાથે આવ્યું છે રતન, વરકન્યા સુખે રહેજો, બાઈ મુજને હવે જાવા દેજો, અન્ન બેનું આપે છે રાય, તેથી ત્રીજું કેમ સમાય, તમો નરનારી રીજે કીજે, હવે મુજને આજ્ઞા દીજે, બોલી ઓખા વળતી વાણી, મારી સૈયર થઈ અજાણી, હવે સખી ઓખા વળતી ભાખે, કેમ બાઈ જીવું તુજ પાખે, આપણે 2 જણ દિન નિર્ગમશું, અન્ન વહેંચીને જમીશું, દુઃખ થાશે તો દઈશું થાવા, પણ નહીં દઉં તુજને જાવા, બેની હું તો રહીશ ભૂખી, તુજને નહીં થાવા દઉં દુઃખી, હું આપીશ મારો ભાગ, હમણાં નથી જવાનો લાગ, મા બાપ વેરી થયા છે મારા, મેં તો ચરણ સેવ્યા છે તારા, તું જ તાતને ઘેર ન જવાય, જાણ બાણાસુરને થાય, ચિત્રલેખા કહે સુણવાણી, મારી સૈયર થઈ અજાણી, પ્રધાન પુત્રી કહેવાઉં છું માત્ર, હું છું બ્રહ્માણીનું ગાત્ર, તું જ લીધે લીધો અવતાર, મેળવ્યા નારી ભરથાર, એમ કહી કરી પ્રસન્ન, ચિત્રલેખા ગઈ બ્રહ્મસદન, ઓખાએ આંખડી ભરી, કંથે આસના વાસના કરી, સ્વામી આશા બાંધી નારી, પછી ચિત્રલેખાને વિસારી, જે દહાડે તુજને સ્વપ્ન, તે દહાડે મુજને પણ સ્વપ્ન, જાણે પરણ્યો છું ઓખા તારી, ઉઘાડી મેં લીધી બારી, બંને સરખી વિજોગની પીડા, નર નારી કરે છે ક્રીડા, બેની ચડતી જોબનની કાયા, પ્રીત બંધને બાંધી માયા, નેહ જણાવે ઓખા નારી, રમે અનિરુદ્ધ કુંજ બિહારી, જે જોઈએ તે ઉપર આવે, ભક્ષ ભોજન કરે મન ફાવે, પહોંચ્યો ઓખાનો અભિલાષ, પછી આવ્યો અષાઢી માસ, આવ્યા વર્ષાકાળના દન, મેઘગાજે વરસે બહુ પર્જન્ય, ચમકે આકાશે વીજળી ઘણી, બોલે કોકિલા વાણી મધુરી, મહાતપસીના મન ડોલે, ત્યાં તો બપૈયા બહુ બોલે, તેલ મર્દન કરે છે અંગે, કેસર ચંદન ચરણે રંગે, આંખે અંજન આભરણ સાર, તંબોળ કેરા આહાર, નીલવટ ચાંદલો તેવો, ચંદ્ર શરદ પૂનમના જેવો, શીશ ફૂલ સેથો સિંદૂર, તને મોહ્યો અનિરુદ્ધ સુર, કાને ઝાલ ઝબકતી જોઈ, કામકુંવર રહ્યો છે મોહી, તાકે સોહીએ મોતીની વાળી, તેને રહ્યો અનિરુદ્ધની હાળી, મોહ્યો મોહ્યો ભ્રકુટીને જોડે, મોહ્યો મોહ્યો તે મુખને મોડે, મોહ્યો મોહ્યો છે ટીલડી વડે, મોહ્યો મોહ્યો કેશની લટે, મોહ્યો મોહ્યો ઘુઘરીના ગમકે, મોહ્યો મોહ્યો ઝાંઝરના ઝમકે, દીઠું મેળીએ સુંદર કામ, તેણે વિસાર્યું દ્વારકા ગામ, ઘણું ભક્ષ ભોજન કરે આપ, તેણે વિસર્યા માને બાપ, પામ્યો અધરા મૃત પકવાન, તેણે વિસાર્યું હરિનું ધ્યાન, ઓખા સુખ તણો સાગર, તેણે વિસાર્યો રત્નાગર, અનિરુદ્ધને ચાલે છે ગમતી, નારી હિંડે નરની ચાલે નમતી, નારી નારી મુખે આચરતા, હિંડે ઓખાની પૂંઠળ ભરતા, ઘેલો કીધો મરજાદા મેલી, નવ જુએ દિવસ કે રાત્રિ, રાત દિન નિરગમે છે રમી, ચારે આંખે ઝેર છે અમી, નર નારી રમે રંગે વિલાસ, જાય દિન પછી માસ,
શુદ્ધ બુદ્ધ તો વિસરી તહીં એટલે ચોમાસું ગયું વહી. કડવું 52. વર્ષા ઋતુ વહી ગઈ રે રમતા રંગ વિલાસ, સુખ પામ્યા ઘણું રે એટલે આવ્યો અશ્વિન માસ. એક સમય સહિયર આવી શરદ પૂનમની રાત, માણેક ઠારી પૂર્ણિમા રે ઉત્તમ દિશે આસો માસ. ચંદ્રમાને કિરણે બેઠા હિંડોળે નરને નાર, હાસ્ય વિનોદ મારે કરતા વિવિધ વિલાસ. રક્ષક રાયનો રે તેણે દીઠી રાજકુમારી, કન્યારૂપ ક્યાં ગયું રે ઓખા દિશે મોટી નારી. ચિત્રલેખા ક્યાં ગઈ રે એકલી દિશે છે ઓખાય, રાતી આંખ લડી રે ફૂલી દિશે છે કાયા. હિંડે ઉર ઢાકતી રે થયા છે નખપાત, અધરમાં શ્યામતા કોઈ પુરુષ દંતનો ઘાત. સેવક સંચર્યો રે એવો દેખીને દેદાર, મંત્રી કૌભાંડને રે જઈને કહ્યા સમાચાર. પ્રધાન પરવર્યો રે જ્યાં અસુર કેરો નાથ, રાયજી સાંભળો રે મંત્રી કહે છે જોડી હાથ. લૌકિક વાર્તા રે કાંઈ આપણને લાંછન, જીભ્યા છેદીએ રે કેમ કહીએ વજ્રવચન. બાળકી તમ તણી રે તે તો થઈ છે નારી રૂપ, વાર્તા સુણી રે આસનથી ઢળ્યો ભૂપ. ધ્વજા ભાંગી પડી રે એ તો અમથી અકસ્માતે, બાણ કોપ્યો ઘણો રે મંત્રી સાંભળ સાચી વાત રે. શિવે કહ્યું તું તે થયું રે તારી ધ્વજા થશે પતન, તે વારે જાણજે રે રીપુ કોઈક થશે ઉત્પન્ન. જાઓ મંત્રી તમો પુત્રી કેરી પેરે, તેને કોઈ જાણે નહીં તેમ તેડી લાવો ઘેરે. પ્રધાન પરવર્યોને સાથે લીધા ડાયા જન, ઓખાજી માળીએ રે હેઠે રહીને કહે વચન. કૌભાંડ આચર્યો રે ઓખાજી દ્યોને દર્શન, ચિત્રલેખા ક્યાં ગઈ રે ચાલો તેડે છે રાજન. ઓખા થરથર ધ્રુજતી રે પડી પેટડિયામાં ફાળ, શું થાશે હવે નાથજી રે આવી લાગી મહાજંજાળ. રખે તમે બોલતા રે નાથજી દેશોના દર્શન, મુખ ઉડી ગયું રે ઓખા નિર્ભરે લોચન. બાળા બહુ વ્યાકુળી રે કંઈ કદળી કેર રે વર્ણ, કસ કસ્યા વિના રે કંચુકી પહેરી અવળે વર્ણ. બારીએ બાળકી રે ઊભી રહીને ત્યાં આવી, કૌભાંડે કુંવરી રે ભયંકર વચને બોલાવી. ચિત્રલેખા ક્યાં ગઈ રે તું એકલડી દિશે છે બાળ, કન્યારૂપ ક્યાં ગયું રે ખીજશે બાણાસુર ભૂપાળ. શરીર સંકોચતી રે કરતી મુખડા કેરી લાજ, ઘરમાં કોણ છે રે મુજને સાચું કહો ને આજ. ગંડ સ્થળ કર ધરી રે કોઈ પુરુષ દંતનો ઘાત, શણઘટ તાણતી રે બોલી ઓખા ભાખી વાત. શરીર સારું નથી રે ચિત્રલેખાએ કીધું શયન, તેને હું આ કળી રે દુઃખથી નિર્ભર્યું લોચન. મંત્રી ઓચર્યો રે ઓખા બોલી આળપંપાળ, હેઠા ઉતરો રે નહીં તો ચડીને જોશું માળ. માળ જોઈશું તમતણો ભાંગશે તમારો ભાર રે, જાણીને હેઠા ઉતરો રાય કોપ્યો છે અપાર રે. કડવું 53. કન્યાએ ક્રોધ જણાવ્યો હાકોટ્યો પ્રધાન, લંપટ બોલતા લાજે નહીં ઘડપણે ગઈ છે શાન. પાપી પ્રાણ લેવા ક્યાંથી આવ્યો બોલતું ક્ષુદ્ર વચન, એ વાત સારું કરવી જોઈએ જીભલડી છેદન. હું તો ડાયો દાનવ તને જાણતી, ભારે ખમ કૌભાંડે એવું આળ કોને ન ચડાવીએ, ભાંગી પડે રે બ્રહ્માંડ. કહેવા દે ને માતને પછી તારી વાત છે, હત્યા આપું તુજને કરું દેહનો પાત. કૌભાંડ લાગ્યો કંપવા પુત્રી પરમ પવિત્ર, પછી કાલાવાલા માંડ્યા જાણ્યું સ્ત્રી ચરિત્ર. બાઈ રાજાએ મને મોકલ્યો લોકો પાડ્યો વિરોધ, ઓખાજી પૂછવા માટે આવડો શો ક્રોધ. એવું કહેતા સેવક મોકલ્યો બાણાસુરની પાસ, રાજાએ મંત્રીને કહાવ્યું જુઓ ચડીને આવાસ. કૌભાંડ કોપ કરીને ગાજીઓ વગડાવ્યા નિશાન, માળિયામાંથી બંને ઉતરો બાણાસુરની આણ. દાસને આપી આજ્ઞા સ્તંભ કરો ને છેદન, ઓખાએ આંસુડા ઢાળિયા ચાપશે સ્વામીને. હોકારો અસુરનો સાંભળી ઊભો થયો અનિરુદ્ધ, મેઘની પેઠે ગાજીઓ કંપી નગરી બદ્ધ. મંત્રી કહે સુભટ સાંભળો કોઈ જોધો બોલ્યો અહીં, આપણા નાદે ઉઠ્યો મેઘ શબ્દથી સહી. ઓખાએ નાથને બાથમાં ઘાલ્યા શું જાઓ છો વહી, માંડી જુઓ યુદ્ધને હવડા જાઉં કહી. આ શો ઉદ્યમ વઢવાતણો નથી બાપનું ગામ, દાનવને માનવ જીતે નહીં ન હોય ઋતુ સંગ્રામ. આ શો ઉદ્યમ વઢવાતણો નથી બાપનું ધામ. નાથ કહે સુણ સુંદરી વાત સઘળે ગઈ, હવે ચોરી શાની આપણે બેસીએ બારીએ જઈ.
દઈ બેઠા નર નારી બંને વાત વિપરીત કીધી, છજે બેટા કાન કુંવર ઓખા ઉછંગે લીધી રે. કડવું 54. જોડી જોવાને જોધ મળ્યા ટોળેજી, ઓખાને બેસાડી અનિરુદ્ધે ખોળેજી. કંઠમાં બાવલડી ઘાલીને બાળાજી, દેખી કૌભાંડને લાગી જ્વાળાજી. જ્વાળા પ્રગટી ઝાડ પ્રગટી સુભટ દોડ્યા સબળા, મંત્રી કહે ભાઈ સબળ શોભે જેમ હરી ઉચ્છંગે કળા. લઘુ સ્વરૂપને લક્ષણવંતો આવી સૂતા સંગ બેઠો, જ્યાં સ્પર્શ નહીં પંખી તણો તે માળિયામાં કેમ પેઠો. નિઃશંક થઈને છજે બેઠા નિર્લજ્જ નર નારી, હાસ્ય વિનોદ કરે ઘણો લજ્જા ન આણે મારી. ઓખાએ અપરાધ માંડ્યો ઘાઈ ઘાઈ છે સોઈ, પ્રધાન કરે એ પુરુષ મોટો કારણે દિશે કોઈ. અંબુજવર્ણી આંખલડીને ભ્રકુટી રહી ખમખમી, રોમવાળી વાંકી વળી વઢતા રહ્યો ટમટમી. માળ ઘેર્યો સુભટ સર્વે બોલે છે આનંદ, અહો વ્યભિચારી ઉતર હેઠો એમ કહે કૌભાંડ. અલ્પ આયુષ્યના ધણી જમપુરીનો માર્ગ સત્ય, અસુર સરીખા રીપુ માથે કેમ થઈ બેઠો સ્વસ્થ. બાણાસુરની દીકરી તેને ઇન્દ્રે ન થાય આળ, તે રાજકુંવરીની સંગે તું ચડીને બેઠો માળ. સાચું કહું જેમાં શીશ રહે કોણ નાત કુળ ને ગામ, યથાર્થ તું ભાખજે કેમ સેવ્યું ઓખાનું ધામ. અનિરુદ્ધ વળતા બોલ્યો સાંભળો સુભટ માત્ર, શક્તિનંદન હું ઈચ્છાએ આવ્યો બાણનો જમાત્ર. મંત્રી કહે અલ્યા બોલ્ય વિચારી ઉતરશે અભિમાન, જમાત્ર કોનો બાળ કોનો કોણે દીધું કન્યાદાન. અપરાધી પૂરણ ઉતર હેઠો તને બાણરાય નિયાણ, આ દાનવતારો પ્રાણ લેશે મરણ આવ્યું જ જાણ. વિચાર જાણ જીવ્યાનો જો પડ્યો રણવાસે ચૂપ, સિંહ હોય તો હાકે ઉઠે પણ દિશે છે જાંબુક. બેઉ જણાને જોઈને પાછો ચાલ્યો કૌભાંડ, કૌભાંડનું વાક્ય સાંભળી બોલ્યો બલિરાજાનો તન. સાંભળતા 4 લાખ યોદ્ધા મોકલ્યા તત્કાળ, તે ઓખાએ દીઠા આવતા પડી પેટમાં ફાળ. કડવું 55. કામિનીએ જ્યારે કટક દીઠું ઓખા થઈ નિરાશ, અરે દેવ આ શું કીધું. મનમાં હતી મોટી આશ, વાલા કેમ રે મારા પાતળિયા ભરથાર. અરે પિયું તમે એકલા કરમાં નથી ધનુષ્યને બાણ, પાપી કોપીઓ તે લેશે તમારા પ્રાણ. આછી પોળી ઘીએ જબોળી માહે આંબા રસ ઘોળી, તમે જમતા હું પીરસતી ભરી કનક કેરી કટોરી. આળોટે પાળોટે અવની પર રુદન કરે છે અપાર, બોલાવી બોલે નહીં નયણે વરસે આંસુની ધાર. વળી બેસે ઉઠે ને વળી થાય વદન વિકાસણ વીર, તીવ્ર બાણ જ્યારે છૂટશે સહેશે કેમ કોમળ શરીર. મારા માતા પિતાને જાણ થયું ને કટક મોકલ્યું પ્રૌઢ, પાપી બાપે કાંઈ નવ જાણ્યું બાણાસુર મહામૂઢ. કડવું 56. ઘેલી નારી કાલાવાલા જે કરો તે ફોક, અમો એવું યુદ્ધ કરીએ તે જાણે નગરના લોક. તું જાણે પીયું એકલાને હાથે નહીં હથિયાર, તારા બાપે 4 લાખ મોકલ્યા તે મારે મન છે 4. તું જાણે પીયું એકલાને કર નહીં ધનુષ્યને બાણ, એક ગદા જ્યારે ફરશે ત્યારે લઈશ સર્વના પ્રાણ. ચિત્રલેખા ચતુર નારી વિધાત્રીનો અવતાર, ઓખાએ તે ધ્યાન ધર્યું આવી માળિયા મોજાર. એવું કહીને જોયું શૈયામાં ગદા તો નવદીઠી, ચમકીને પૂછ્યું ચિત્રલેખાને અંગ લાગી અંગીઠી. ચિત્રલેખા કહે મહારાજ હું તો ચતુર થઈને ચૂકી, મેં જાણ્યું મુજને મારશે ગદા દ્વારિકામાં મૂકી. અનિરુદ્ધ કહે શાને વડું મારે હાથ નથી હથિયાર. ચિત્રલેખાએ નારદ સંભાળ્યા માળિયા મોજાર. નારદ કહે મુજને કેમ સંભાળ્યો કૌભાંડ કેરી તન, મહારાજ યુદ્ધે ચઢે અનિરુદ્ધ દેજો આશીર્વાદ વચન. નારદે આશીર્વાદ દીધો સૌભાગ્યવતી ઓખાબાઈ, ભલો ભલો પુત્ર પ્રદ્યુમનનો ચિરંજીવી અનિરુદ્ધ ભાઈ. ભલો ભલો તું પુત્ર પ્રદ્યુમનનો વીર ઘણો વિકરાળ, અંતરિક્ષ ઊભો હું જોઉં છું આણ સરવનો કાળ. અલ્યા ઘણીવાર બેસી રહ્યો ને વાત તણું નહીં કામ, બૈરામાં બાકરી બાંધી બોળ્યું બાપનું નામ. અનિરુદ્ધ કહે શાને લડું હથિયાર નથી કાંઈ એક, જોદ્ધા જાજા શોર કરે છે ત્યાં શો કરવો વિવેક. નારદ કહે છે ઓખાબાઈને તું આદ્ય જગતની માત, તારું સામર્થ્ય હોય જેટલું જે આપ સ્વામીને હાથ. ઓખાએ એક ભોંગળ લઈને કાઢી આપી બહાર, સ્વામીના કરમાં આપી તેમાં 1000 મણનો ભાર.
વીરે વિકાસી ભોંગળ લીધી, માળિયામાં ધાય, 4 લાખ જોધા તરવરિયા, તે સામા યુદ્ધે જાય. ઘેડી ગુપ્તી ફરસી તુંબર, છૂટે ઝાઝા બાણ, માળિયાને ઢાંકી દીધું, જેમ આભલિયામાં ભાણ. આવતા બાણ એકઠા કરીને પાછા નાખે બાણ, ઊંચેથી આવી પડે છે આણે સરવનો કાળ. ભડાક લઈને ભોંગળ મારી, અનિરુદ્ધે જેણી વાર, તે રણકારા કરતી આવી, તેણે કર્યો ઘણો સંહાર. અનિરુદ્ધ કેરો માર, તે યોદ્ધાથી ના ખમાય, મારી કટક સર્વે કટકા કીધા, આપે નાઠા જાય. રહો રહો શા માટે નાસો, કાં થાઓ રાક, હું તમારા કાજ આવ્યો છું, મારો ન કાઢો વાંક. અંગ ધ્રુજે કાંઈ ન સૂજે, આવ્યા રાયની પાસ, બાણાસુર શું બેસી રહ્યો ને, કટક થયું સૌ નાશ. જોદ્ધા સૌ નાશ થયા રે, હું ચોરીથી નાઠો સાર, તમને આવ્યો સંભળાવવા, ઘણું કરી પોકાર. નાસ રાજા ભોંગળ આવી, પ્રાણ તારો જાય, બાણાસુર પડ્યો ગાભરો, દેવ આતે શું કહેવાય. રાયે બીજા 6 લાખ મોકલ્યા, જય કરો સંગ્રામ, મારી બાંધી લાવો કહું છું એને તો આઠામ. જોદ્ધા આવ્યા જોરમાં, તે કરતા મારો માર, 6 લાખ આવી ઊભા રહ્યા, તેના બળતણો નહીં પાર. કોઈ 1 ને 2 જોજન ઊંચા જે કહેવાય, કોને માથે શિંગડા, લોચન ઉદર સમાય. ખડગ ખાંડા તુંબર ફરસી, ગોળા હાથે નાળ, તોપ કવચરણ ભાલા બરછી, મુદગર ને ભીંડી માળ. સાંગ ગેડી ને ગુપ્તી, ગદા તે ઝળકતી તલવાર, બાણાસુરના યોદ્ધા તે કરતા મારો માર. કંઈક કચ્ચર થયા ને કોઈકના કકડાય, કુંભ સ્થળ ફાટી ગયા ને પડ્યા તે પૃથ્વીમાંય. અનિરુદ્ધે પછી વિચાર્યું, ગદા પડી છે ઘણે, જોદ્ધા આવ્યા જોરમાં, તે કેમ પામશે મરણ. પછી પડતું મૂક્યું પૃથ્વી પર, ગદા લીધી છે હાથ, કાળચક્રની પેઠે સેજે, સૌ સંહાર્યા સાથ. કોઈ જોદ્ધાને ઝીકી નાખ્યા, ઝાલ્યા વળતા કેશ, કોઈને અડબોથ મૂકીને, કોઈને પગની ઠેસ, કોઈના મોઢા ભાંગી નાખ્યા, હાથની લપડાકે, કોઈને મારી ભૂક્કો કીધો, ભોંગળને ભડાકે. એમ હુલ્લડ કર્યું ને ત્રાસ પડ્યા, બુમરાણ બહુ બહુ થાય. 6 લાખ ચકચૂર કરીને ગયો માળિયા માય, નાઠા જોદ્ધા વેગે ગયા જ્યાં છે બાણાસુર રાય. નાશ રાજા ભોંગળ આવી, પ્રાણ તારો જાય. ન હોય કૈનાનો કુંવર, દિશે છે કોઈ બળિયો, ઘણી વારનો યુદ્ધ કરે છે, કોઈનો ન જાય કળિયો. કૌભાંડને તેડાવી પૂછ્યું, હવે શું કરવું કાજ, આટલે છોકરે નીચું જોવડાવ્યું, ધીક ધીક મારું રાજ. મતવાલો મહાલે માળમાં જઈ, જોદ્ધા એ સભામાં સંભળાવ્યું, કૌભાંડ ચડ્યો કાળ, મતવાલો મહાલે માળિયામાં. જુગ જીત્યું પણ કોઈ ન વધીઠું, સ્વર્ગ મૃત્યુ પાતાળમાં. કહો કૌભાંડ હવે શું મારો, લાગ્યો ભારે ભૂપાળમાં. સહુ સૈન્યનું સામર્થ્ય ભાંગ્યું, બહુ બળ દીઠું છે બાળમાં. 10 લાખનો દાટ જ વાળ્યો, હજી છે વઢવાની ચાલમાં. કહો પ્રધાન હવે શી વલે થાશે, બાણ પડ્યો જંજાળમાં. રાતમાં જઈને રોકી રાખો, નાસે પ્રાતઃ કાળમાં. વિખિયારે વળગ્યો તે નહીં થાય અગળો, જેમ માખી મધજાળમાં. બાળકને બકરી શાને ઘાલો, જણાય સિંહની ફાળમાં. બાળકને જે બાંધી લાવે, તેને વધાવું રતન ભરી થાળ રે. સિંહપણું વેરાઈ ગયું ને, થયો સંગ્રામ શિયાળ મારે. કડવું 57મું. કૌભાંડ કહે તું સાંભળ રાજા, કહું એક સાચો મર્મ. એ ભોંગળે 10 લાખ માર્યા, તેને ન રહ્યો તારો ધર્મ. અચરજ એક લાગે છે મુજને, પડી સંગે વાત. એક ભોંગળે 10 લાખ માર્યા, કીધો મહા ઉત્પાત. પૂર્વે મેં તને પ્રીછવ્યો, અહંકારે થયો તું અંધ. અહંકારે લંકા ગઈ, રામે માર્યો 10 સ્કંદ. અહંકાર ચંદ્રમાએ કર્યો, તેણે રોહિણી શું સંજોગ. 26 નારી પર હરી, માટે ભોગવે ક્ષય રોગ. એવા અહંકાર હું અનેક કહું, સાંભળને ભૂપાળ. વાંક કોઈનો કહાડીએ નહીં, પણ ફૂટ્યું છે તારું કપાળ. અહંકાર તુજ બાપે કર્યો, જેણે જીત્યા 10 દિગપાળ. વામનરૂપ વિઠ્ઠલે ધરીને, બળી ચાપ્યો પાતાળ. અહંકાર કોઈનો છાજ્યો નહીં, ગર્વ ન કીજે રાય. ગર્વ કોઈનો રહ્યો નહીં, તમે વિચારો મનમાય.
પહેલી ધજા ભાંગી પડી, વરસ્યો રુધિરનો વરસાદ, નક્ષત્ર તૂટી પડ્યું ને થવા માંડ્યો ઉત્પાત. હવે તત્પર થઈને સેના સાંભળો, નહીં નાઠાનું કામ, 10 દિશા તું જીતીને આવ્યો, છોકરે બોલ્યું તારું નામ. રાય પહેલાં મેં તને પૃચ્છવ્યો, પ્રતાપ તારો પ્રત્યક્ષ, આ સમયે એ વિલોકતામાં ઉદય પામ્યો છે અસ્ત. સ્વર્ગ મૃત્યુ પાતાળમાં કહેવાયો તું એક, તરણાવત તુજને કર્યો એ છોકરે વાળ્યો છેક. વચન એવું સાંભળીને રાયની ગઈ છે સુધ નિશાન, સ્થળ અંગ દેખી રાજાનું પછી બોલ્યો પ્રધાન. કૌભાંડ કહે તું સાંભળ રાજા, પરાક્રમ મારું પ્રચંડ, શશક ઉપર સિંહ અખંડ છે, તેમ પૃથ્વી કરું શતખંડ. કહો તો એને બાંધી લાવું, એમાં તે કેટલું કામ, શોણિતપુરના સુભટ કેરા શો કટાળું હાલ. રળિયાત થયા વચન સાંભળી, આપ્યા સહુ શણગાર, તું મારો વડો બાંધવ આ તારા સર્વ ભંડાર. જાઓ વીરા તમે જઈને કરી આવો શુભ કામ, વધામણી પહેલાં મોકલજો પેલા શત્રુનો ફેડી ઠામ. વચન શિશુ ઠાવીને ઉઠ્યો તેણે કીધો સો શણગાર, સેના સગળી સજ્જ કરી તેની શોભાનો નહીં પાર. મહામોટો ગજગિરિવર સરખો મદ ગણિત કહેવાય, હીરા માણેક રત્ન જડિત અંબાડી તેની જ્યોતે રવિ ઢંકાય. સૂર્યવંશીને સોમવંશી પાખોરિયા કે કાણ, મોરડે મોતી જડિત તેને હીરા જડિત પલાણ. અનેક અશ્વ દોડિયા આગળ ગણતા ન આવે પાર, અનેક પાલખી રથ ઊંટની તેના સુભટ થયા અસવાર. સિંહલ દ્વીપના હસ્તી મોટા તેને જડ્યા છે માણેક અપાર, મેઘા ડંબર છત્ર ધરીને મંત્રી ગયો અસવાર. નગારાનો ઘોંસ વાગે શરણાઈઓના સૂર, સૈન્ય સગળું પર વળ્યું જાણે સાગર આવ્યું પૂર. નાળ ગોળા કવચ ભાલા કરતા મારો માર, માળિયા આગળ ઊભો એટલે ઓખા કરે વિચાર. સ્વામી તમારા મનમાં આવે તો કહું વિનંતી આજ, ચિત્રલેખા દ્વારિકા લઈ જાય તો સાધે સઘળું કાજ. વચન સુણીને જ્વાળા લાગી, ચડી અનિરુદ્ધને રીસ, ચરણ કેરી આંગળીથી જ્વાળા લાગી શીશ. યુદ્ધ વિશે સન્મુખ ન રહું તો લાજે મારો વંશ, બાણાસુરને એણી પેરે મારું, જેમ કૃષ્ણે માર્યો કંસ. એવામાં હે જોદ્ધા આવ્યા દેવા લાગ્યા ગાળ, ક્રોધ ચડ્યો બહુ કામ કુંવરને કીધી ઈચ્છા દેવા ફાળ. ફાળ દઉં અંત લઉં હોંકારો તવ કીધો રે, ઓખાએ અનિરુદ્ધે માળિયામાં ઊંચકી દંડવત કીધો રે. કડવું 58. ઓખા કહે કંથને એમ ન કીજે, બળિયા શું વળતા બીજે, એ ઘણાને તમો એક, તાતે મોકલ્યા જોદ્ધા અનેક. દૈત્યને વાહન તમો પગપાળા, એ કઠણ તમો સુવાળા, એને ટોપ કવચને બખતર, તમારે અંગે સોહે પિતાંબર. દૈત્યને સાંગને બહુ ભાલા, પ્રભુ તમો છો ઠાલા માલા. આ તો મસ્તાના છે બહુ બળિયા, તમો સુ કોમળ પાતળિયા. પહેલું મસ્તક મારું છેદો, સ્વામી પછી અસુરને ભેદો. તમારા દેહને દેખીને હું તો મોહું નેત્રે જુદ્ધ કરતા કેમ જોઉં. મુવા દૈત્ય કરે હોકારા, પ્રભુ પ્રાણ કંપે છે મારા. ઈચ્છા અંતરમાં પેઠી, દૈત્યે માળ્યું લીધું છે વીટી. ઘણો ક્રોધી વિરોધી છે બાણ, હાકે ઇન્દ્ર જાય આસમાન. જનસ્તંભે તાતની હાકે, બાણે સૈન્ય ચડાવ્યું ચોકે. જેને નામે તે મેરું હાલે, ચક્રધારી સરખાનું નવ ચાલે. ક્ષત્રિય સાથે રહે છે બીતો, તમે કઈ પહેરે એને જીતો. મંત્રી રહ્યો છે દંત જ કરડી, શેધા ઓછો મૂછો મરડી. કંથ કહે ન કરું સંગ્રામ, નાસી પેઠાનો કિયો ઠામ. હવે જીવતા છૂટવું નહીં, સૈન્ય મારીએ સામા થઈ. નથી ઉગરવાનો ઉપાય, ત્યારે ભય પામે શું થાય. નાદે લાંછન લાગે કુળમાં, જેમ શીશને લાંછન મુખમાં. મહુવર વાજે મણિધર ડોલે, ન ડોલ તો અળસિયા તોલે. ઘન ગાજે કેશરી દે ફાળ, ન ઉછાળે તો જાણવો શિયાળ. ક્ષત્રિય શોભે દેખીને દળ, ન શોભે તો વ્યંઢળ જાણ. હાકે વાઘ ન માંડે કાન, તો જાણવો નિશ્ચય શ્વાન. ઘરમાં જોધો રહે કો પેસી, તો ચરણ વિનાનો રહે બેસી. એમ કહીને ઓખાને અળગી કીધી, ગાજીઓને ભોંગળ લીધી. અસુર સૈન્યમાં જઈને અડ્યો, છજેથી કપીની પેઠે પડ્યો. જેમ ચંદ્ર પેસે વાદળમાં, તેમ અનિરુદ્ધ લીધો વીટી દળમાં. અસુર કહે એ માનવી કશું, બહુ સિંહમાં બગલું તશું. જો મુગટ મંત્રીને ચરણે ધરે, તો તું મૃત્યુ થકી ઉગરે.
તેના આવા વાક્ય સાંભળી અનિરુદ્ધ ધાયો હોંકારો કરી, નાખે દૈત્ય ખાંડાને મુગદલ, તેમ વિષ્ણુ નાખે ભોંગળ. 20 સહસ્ત્ર અસુર સૌ તૂટ્યા, એક વારે બહુ છૂટ્યા. આયુધ ધારા રહી છે વરસી, છૂટે પરિધ આયુધને ફરસી. થાય દાનવ ટોળે ટોળા, વરસે ભીંડ માલને ગોળા. બોલે દુદુંબી ના ગડગડાટ, થાય ખાંડા તણા ખડખડાટ. હાકે હસ્તીને પાડે સુસવાટ, રથ ચક્ર વાગે ગડગડાટ. હોય હયના ઘણા હણહણાટ, દેખી દોહેલો નાથનો ઘાટ. થાય છે ઓખાને ઉચાટ, દેખી દોહેલા નાથનો ઘાટ. પછી દાનવનો વાળ્યો દાટ, અનિરુદ્ધે મુકાવી વાટ. કોઈને ઝીંક્યા જાલી કેશ, કોઈને ઉડાડ્યા છે પગની ઠેસ. કોઈને હણ્યા ભોંગળને ભડાકે, કોઈના મોં ભાંગ્યા લપડાકે. કોઈને ભાલા વાગ્યા ભચો ભચ, કોઈના નાક વાઢ્યા ટચો ટચ. કોઈ અધકચરા કોઈ પૂરા, મારી સૈન્ય કર્યું છે કચૂર. તે રણમાં ભયાનક ભાસે, દળ દેખી ઓખા ઉલ્લાસે. મેં તો આવડું નહોતું જાણ્યું, ચિત્રલેખાએ રત્ન જ આણ્યું. થાય પરસેવો અનિરુદ્ધ ડીલે, પોતાના વસ્ત્રમાં ઓખા ઝીલે. ભડ ગાજ્યોને પડ્યું ભોંગાણ, નાઠો કૌભાંડ લઈને પ્રાણ. થઈ બાણાસુરને જાણ, એક પુરુષે વાળ્યો છે ઘાણ. અસુરને ચડ્યો બહુ જ કોપ, સજ્યા કવચ આયુધને ટોપ. વાગી હાંકને ચડ્યો બાણ, તે તો થઈ ઓખાને જાણ. જાણ થઈ જે તાત ચડ્યો, કોણ જીતશે સહસ્ત્ર હાથ રે. ઓખા આંખ ભરતી, રુદન કરતી, સાધ કરતી નાથ રે. કડવું 59. મારા સ્વામી હો ચતુર સુજાણ, બાણદળ આવ્યું રે જાદવજી. દિશે સૈન્ય ચારે પાસ, હવે શું થાશે રે જાદવજી. એવા બળિયા સાથે બાથ બાથ કેમ ભીડો રે. સામો દૈત્ય છે કુપાત્ર, માટે ડરીને હિંડો રે. એ દળમાં આવ્યું બળવંત, દિશે રાતા રે. એકલડા અસુરના મુખે રખે તમે જાતા રે. ઓ ગજ આવે બળવંત, દંત કેમ સહેશો રે. અસુર અવર્ણ ધાય તણાયા જાશો રે. એવું જાણીને ઓસરીએ ન કરીએ ક્રોધ રે. એકલડાને આશરો સાનો, માનો પ્રતિબોધ રે. ધીરા થાઓ ને ધાઓ, વડો તો ફાંસી રે. મારી ફરકે છે જમણી આંખ, વરસે છે આંસુ રે. મને દિવસ લાગે છે ઝાંખો, ભોંગળ હેઠી નાખો રે. હું તમને સમજાવું આ વાર, વચન મારું રાખો રે. તમો મુજ દેહલડીના હંસ, મૂકો ને જુદ્ધ રે. પાછા વળોજી લાગું પાય, માનો મારી બુધ રે. ઘેલી દિશે છે તરુણી, આશે ટેવ રે. અમો બાણ થકી ઓસરશું, તો કરશું સેવ રે. આવ્યો બાણાસુર ભૂપાળ, તેને હું મારું રે. એના છેદું હાથ 1000, દળ સંહારું દૈત્યનું રે. અનિરુદ્ધ રણ થકી ઓસરે, તો લાજે શ્રી ગોપાળ રે. અંત આપણો આવ્યો, હવે નાઠે આવે આળ રે. નાઠે આવે આળ નવકી જે આવા વાદ રે. કહી પ્રેમાનંદ ઓખાબાઈએ અનિરુદ્ધને કર્યો સાદ રે. કડવું 60. ઓખા કરતી કંથની સાદરે, હો હઠીલા રાણા. આશા સારું ઉન્માદન, હો હઠીલા રાણા. હું તો લાગુ તમારે પાય, આવી બેસો માળિયા માય. હું તો બાણને કરું પ્રણામ, છે કાલાવાલાનું કામ. એ તો બળિયા સાથે બાથ, તે તો જોઈને ભરીએ નાથ. એ તો તરવું સાગર નીર, બળે પામીએ ન પેલે તીર. મને થાય છે માઠા શુકન, મારું ફરકે છે જમણું લોચન. મારો મોતીનો તૂટ્યો હાર, ડાબે નેત્રે વહે જળધાર. દિશે ગગને ઝાંખો ભાણ, દિશે નગરી તો ઉજ્જળ રાન. રૂવે વાયસ ગાયને શ્વાન, એવા શુકન માઠા થાય. ધ્રુજતી દેખું ઉદરણ, એ તો સાગરે શોણિત વરણ. આવ્યા અગણિત અસવાર, માહો માહે થયા છે હાહાકાર. ઓ દુદુંબી વાગ્યો ધાય, એ તો સૈન્ય તમ પર ધાય. ઓ આવ્યું દળવાદળ, એ ઝળકે ભાલાના ફળ. પાખર બખ્તર પહેર્યો ટોપ, દૈત્ય ભરાયા આવે ક્રોધ. આવાજે ગુગર માળ, અશ્વદેતા આવે કાળ. એ તો શૂરવીર મહાકાળ, હવે થાશે કોણ હાલ. નાથ જુઓ વિચારી મન, જુદ રહેવા દો રાજન. જો લોપો મારી વાત, તમને માત પિતાની આણ. આવ્યો બાણ તે પ્રલયકાળ, હો હઠીલા રાણા. મેઘાડંબર છત્ર વિશાળ, હો હઠીલા રાણા. મેઘાડંબર છત્ર બિરાજે, ઉલટી નગરી બદ્ધરે. અગણિત અસવાર આવ્યા, તેણે વીંટી લીધો છે અનિરુદ્ધ રે. અહીં
કડવા 47થી 60 પૂર્ણ થાય છે. બોલો ઉમાપતિ મહાદેવની જય, બોલો રણછોડરાયની જય. આશા રાખું છું કે આ વિડીયો તમને ચોક્કસ મદદરૂપ થશે. મને સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આગળના ભાગ સાંભળવા માટે આપણી આ ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. આપણે સૌ હંમેશા ખુશ અને નિરોગી રહીએ તેવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના.